ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી ગિફ્ટ સિટી ગાંધીનગરે ચીફ જનરલ મેનેજર ગ્રેડ એફ રિસ્ક મેનેજમેન્ટ પ્રવાહની એક જગ્યા ભરવા માટે તારીખ 24/1/24ના સંદેશ વર્તમાનપત્રમાં તથા ઓથોરિટીની સત્તાવાર વેબસાઇટ ifsca.gov.in પર જાહેરાત પ્રસિદ્ધ કરીને ચીફ જનરલ મેનેજર ગ્રેડ એફની જગ્યા ભરવા માટે થઈ આવેદનપત્રો મંગાવેલ છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી એ ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગ નાણાં મંત્રાલય હેઠળની ઓથોરિટી છે જે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કાર્યાન્વિત છે. ચાલો આ જગ્યા અંગેની વિગતો જોઈએ. જગ્યાનું નામ છે ચીફ જનરલ મેનેજર ગ્રેડ એફ પ્રવાહ રિસ્ક મેનેજમેન્ટ. જગ્યાની સંખ્યા છે 1. પગાર ધોરણ ₹1,65,900થી ₹1,85,900 5 વર્ષ માટે આપવામાં આવશે. આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને વિસ્તૃત ખાલી જગ્યાની જાહેરાત, સેવાના લાભો, યોગ્યતાના માનદંડ, વય, લાયકાતની શરતો અને અનુભવ વગેરે માટે www.ifsca.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવેલ છે. આ જગ્યા માટે જરૂરી દસ્તાવેજો સાથે અરજી સ્વીકૃત કરવાની અંતિમ તારીખ 9/2/2024ના રોજ સાંજના 6 કલાક સુધીની છે. ચાલો આ અંગેની વિગતવાર વિગતો જોઈએ. જગ્યાનું નામ છે ચીફ જનરલ મેનેજર રિસ્ક મેનેજમેન્ટ. સીધી ભરતીથી આ જગ્યા ભરવામાં આવશે. જો ઉંમરની વાત કરવામાં આવે તો 18 વર્ષથી નીચે નહીં અને 52 વર્ષ કરતાં વધુ નહીં તેટલી ઉંમર મર્યાદા રહેશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માસ્ટર ડિગ્રી વિથ સ્પેશિયલાઇઝેશન ઇન સ્ટેટિસ્ટિક્સ અથવા ઇકોનોમિક્સ અથવા કોમર્સ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્સ, ઇકોનોમેટ્રિક્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા કોમર્સ ગ્રેજ્યુએટ સીએમાં, સીએફએમાં અથવા સીએસ કે આઈસીડબ્લ્યુમાં ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા કાયદાના સ્નાતકો હોવા જોઈએ. કાયદાના સ્નાતકની ડિગ્રી સરકારશ્રીની માન્યતા મેળવેલ માન્ય યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટમાંથી મેળવેલી હોવી જોઈએ. આ જગ્યા માટેનો લઘુત્તમ અનુભવ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટનો 17 વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ 17 વર્ષના અનુભવમાં 7 વર્ષનો બેન્કિંગ અથવા કેપિટલ માર્કેટ અથવા ઇન્સ્યોરન્સ અથવા ફંડ મેનેજમેન્ટમાં રિસ્ક મેનેજમેન્ટનો અનુભવ હોવો જોઈએ. પગાર ધોરણ ₹1,65,900 થી ₹1,85,900 5 વર્ષ માટે આપવામાં આવશે. આ જગ્યા માટે મળવાપાત્ર ભથ્થાઓની વિગતો જોઈએ તો લીવ ટ્રાયલ કન્સેશન, મેડિકલ બેનિફિટ અને વીમો, હાઉસ રેન્ટ એલાઉન્સ, કન્વેન્શન એક્સપેન્સ, ટેલિફોન અથવા મોબાઈલ અથવા બ્રોડબેન્ડ અથવા ઇન્ટરનેટ એક્સપેન્સ એલાઉન્સ આપવામાં આવશે. ફાઇનાન્શિયલ ડેઇલી એલાઉન્સ, સ્ટાફ ફર્નિશિંગ સ્કીમ આપવામાં આવશે. હાઉસ હોલ્ડ હેલ્પ માટે એલાઉન્સ આપવામાં આવશે. ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ આપવામાં આવશે. ઇક્વિપમેન્ટ મેન્ટેનન્સ એલાઉન્સ, ઓફિશિયલ એન્ટરટેઇનમેન્ટ એલાઉન્સ અને કોમ્પ્યુટર ખરીદીની સ્કીમ વગેરે ભથ્થાઓ મળવાપાત્ર થશે. આ જગ્યા માટે કોણ અરજી કરી શકે? તો સરકારી નોકરીમાં રહેલા સરકારી કર્મચારી, કોઈ નિયમનકારી સંસ્થા હોય એના કર્મચારીઓ, અર્ધ સરકારી સેવાઓમાં રહેલા કર્મચારીઓ અરજી કરી શકશે. જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કો, સંસ્થાઓના કર્મચારીઓએ અરજી કરતાં પહેલાં તેમની સંસ્થાના નિયમોનું પાલન કરવાનું રહેશે અને તેઓ જો પસંદગી પામશે તો
તેઓની કચેરીમાંથી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. અરજી સાથે કયા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે? તો દરેક દસ્તાવેજની એક સપ્રમાણિત નકલ અરજી સાથે જોડવાની રહેશે. જ્યારે ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે ત્યારે અરજી સાથે બીડેલ દસ્તાવેજો અસલમાં અને તેની સ્વપ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. અરજી સાથે ફોટાવાળું આઈડેન્ટિટી કાર્ડ, રહેઠાણનો પુરાવો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 10 પાસ કર્યાની માર્કશીટ, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સુધરાઈ દ્વારા આપવામાં આવેલું જન્મ પ્રમાણપત્ર અથવા કેન્દ્ર કે રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા સ્થાનિક સુધરાઈ દ્વારા આપવામાં આવેલ જન્મ અંગેનો અન્ય કોઈ પુરાવો અથવા સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. મેળવેલા સર્ટિફિકેટો, ડિગ્રી અંગેના પ્રમાણપત્રો, માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટમાંથી મેળવેલ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. અનુભવનું પ્રમાણપત્રની વિગતો જોઈએ તો કર્મચારી જાતે અનુભવનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી શકે છે. જ્યારે અન્ય જેની પાસે સ્વપ્રમાણિત ન હોય તેણે કચેરીમાંથી કચેરીના લેટર પેડ પર સિક્કા સાથેનું અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તેમાં આપનાર કચેરીનું નામ, સરનામું, પ્રમાણપત્રની તારીખ, પ્રમાણપત્ર આપનારનું નામ અને હોદ્દો, ફોન નંબર અને ઈમેલ આઈડીની વિગતો આવરી લીધેલી હોવી જોઈએ. આ જગ્યા માટે પસંદગીની પદ્ધતિ કેવી રીતના રહેશે? તો ઇન્ટરવ્યૂ 2 તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ પ્રાથમિક ઇન્ટરવ્યૂ અને બીજું ફાઇનલ ઇન્ટરવ્યૂ. સત્તાવાળાઓ ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની પાત્રતા જોઈને લાયક ઉમેદવારને પ્રાથમિક ઇન્ટરવ્યૂ માટે બોલાવશે અને તેમાંથી પસંદ કરેલા ઉમેદવારોને ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવશે. અરજદારોએ કેવી રીતે અરજી કરવી? તો અરજદારોએ ઓથોરિટીએ જે નિયત નમૂનાનું એનેક્સર 1 નિયત કરેલ છે તેમાં અરજી કરવાની રહેશે. તેમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો બીડવાની રહેશે. આ અરજીના કવર ઉપર પોસ્ટ ફોર IFSCA ઇન્વર્ટેડ કોમામાં લખેલું એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સિક્યુરિટી માર્કેટ અથવા ચીફ જનરલ મેનેજર રિસ્ક મેનેજમેન્ટ લખવાનું રહેશે. કવર ઉપર આ અરજી અરજી કોને મોકલવી? તો આ અરજીના કવર પર ધ જનરલ મેનેજર એડમિન, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) સેકન્ડ ફ્લોર, પ્રજ્ઞા ટાવર, બ્લોક નંબર 15, ઝોન 1, રોડ 1C, ગિફ્ટ સિટી, ગાંધીનગર, ગુજરાત 382 355, ફોન નંબર 079 61 80 98 00 એવું એડ્રેસ લખવાનું રહેશે. અરજી સાથે અરજી ફી ₹2000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી મેળવેલો IFSCA એપના નામનો ગાંધીનગરમાં ચૂકવણી થઈ શકે તેવો હોવો જોઈએ. અરજી કરવાની મિત્રો છેલ્લી તારીખ છે 9/2/2024 સાંજના 6 વાગ્યા સુધી. આ અરજી અરજદારોએ ઓફલાઈન કરવાની રહેશે. આ અરજીની સત્તાવાર વેબસાઇટ ઉપર આપણે જોઈએ તો તમે વેબ બ્રાઉઝરમાં ifsca.gov.in/career ટાઈપ કરવાથી આ મુજબનું તેનું લિસ્ટ ઓફ વેકેન્સીનું વિન્ડો ઓપન થશે. તેની અંદર પ્રથમમાં લખેલું વેકેન્સી નોટિફિકેશન ફોર રિક્રુટમેન્ટ ઓફ ચીફ જનરલ મેનેજર (CGM ગ્રેડ F એટ IFSCA) ડિટેલ્સ ઉપર ક્લિક કરવાથી આ મુજબની વિન્ડો ઓપન થશે અને આખી જાહેરાત
તમે અંગ્રેજીમાં જોઈ શકો છો. તે ઝીણવટપૂર્વક વાંચશો. આ મુજબનું એપ્લિકેશન ફોર્મ નિયત કરવામાં આવેલ છે. તેની અંદર બધી વિગતો ભરવાની રહેશે. તેની સાથે સ્વપ્રમાણિત કરેલા અનુભવના તથા ડિગ્રીના પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે. મિત્રો, આ મુજબ અરજી કરશો. મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો.